જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે. ભગવત કાર્ય કરવાની, સત્સંગ કરવાની, સેવા કરવાની. ત્યારે આપણે બધા પોતાના અપરાધોને યાદ કરીને અટકી જઈએ. પોતાનું અજ્ઞાન, અમને તો કાંઈ આવડતું નથી, અમે તો આટલા અપરાધ, આવું વ્યસન, અમારી અંદર આવી આદત, અમારા આવા પાપ. એક વસ્તુ યાદ રાખજો, પાપમાંથી મુક્ત કરનારું કોઈ હોય તે પરમાત્મા સિવાય બીજું કોઈ નથી. અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ગીતાજીમાં ભગવાન જાણે બે હાથ, બે બાહુ ફેલાવીને આમંત્રિત કરે છે. જીવ કહે કે મેં તો અનેક પાપ કર્યા છે, હું કેમ આપની પાસે આવું? ભગવાન કહે એટલે જ તો કહું છું, કેવલ મારી પાસે આવ, કારણ કે મારા સિવાય તને પાપમાંથી છોડાવી શકે એવું કોઈ નથી. એટલે ભગવાન પાસે જવાનો અવસર મળે ત્યારે પોતાના અપરાધોને યાદ કરીને બેઠા ન રહેતા, પોતાની અજ્ઞાનતાને યાદ કરીને બેઠા ન રહેતા. અવસર આવ્યો છે, માનો ભગવાનનું આમંત્રણ આવ્યું છે, જોડાઈ જજો, લાગી જજો. પ્રભુ સિવાય આપણું મંગલ કરનારું બીજું કોણ? અને એટલા માટે ખાસ યુવાન ભાઈ બહેનોને કહીશ, બીજું કાંઈ તમે બહુ ન કરી શકો તો અમારા મહાપ્રભુજી કહે છે કે સન્મુખતા રાખો ઠાકોર. 5 મિનિટ પણ ઠાકોરજી આગળ ઊભા જરૂર રહે. જો આપણને જ્યારે ભગવાન દેખાશે બધું પછીની વાત, પણ એ મને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ 5 મિનિટ ઊભા રહો. ભગવાન મને જોઈ રહ્યો છે અને પ્રભુની દ્રષ્ટિ પડે ને તો એ જન્મ જન્માંતરના અપરાધો ટળી જાય. તમને હવેલીમાં અનુકૂળતા આવતી હોય તો હવેલીમાં, ઘરે ઠાકોરજીની સેવામાં આવતું હોય તો ત્યાં. પણ અમારા મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપી. જો તમે બહિર્મુખ થયા, ભગવાનથી વિમુખ થયા, તો આ કાલના પ્રવાહમાં વહી જતા તમને કોઈ રોકી નહીં શકે. ન બુદ્ધિ કામ આવશે, ન પુણ્યો કામ આવશે, ન સમજણ કામ આવશે, ન ભણતર કામ આવશે. તણાઈ જશો આ કાલના પ્રવાહમાં. એક જ વસ્તુ બચાવે છે, પ્રભુની સન્મુખતા. 5 મિનિટ ઉભા રહો. નક્કી કરો મારે રોજ એક અષ્ટાક્ષરની માળા કરવી છે, એક યમનાષ્ટકનો પાઠ કરો. તમે બધા શિક્ષાપત્રના સત્સંગમાં બેઠા છો, હરિરાયજીની સન્મુખ તમે બેઠા છો. યુવાનોને કહું, સંકલ્પ કરો, કારણ કે અત્યારના સમયમાં કોઈ બચાવી શકે એમ હોય, સૌભાગ્ય આપનારું કોઈ તત્વ હોય તે ભગવદ આશ્રય છે. નિયમ બનાવો, 10 મિનિટ એક રીતે ઉભા રહો કે ભગવાન મને જોઈ રહ્યો છે. અને પ્રભુની દ્રષ્ટિ જેના પર પડે ને એના અમંગલનો નાશ થઈ જતો હોય છે. તમે જો એમ ઈચ્છતા હો કે તમારું દુર્ભાગ્ય ટળી જાય તો એક જ રસ્તો, એક જ જગ્યા છે, એ છે ભગવાનની સન્મુખતા. તમે બધે જ ફાફા મારી લો છો દુર્ભાગ્ય ટાળવા માટે, પણ એનો સીધો અને સરળ રસ્તો મારા મહાપ્રભુજી બતાવે છે, પ્રભુની સન્મુખતા. આ સૌથી સરળ અને ઉત્તમ રસ્તો છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજ્યા છે. અરે તમારા ઘરે કોઈ 2 દિવસ માટે મહેમાન આવ્યું હોય અને તમે એને જોયા વગર નીકળી જાઓ ઓફિસે, તો એને ખોટું લાગી જાય. અને એના ઘરે રહેવા એને અમને જોતા નથી. અને આ તો જગતનો નાથ, વૈકુંઠની બધી સુવિધાઓ છોડી તમારા રસોડાના 2x2 ખાનામાં રહેવા તૈયાર થયો અને તોય તમે એની સામે ન જુઓ, આ એનું અપમાન નથી? એ બધું જ પોતાની સુખ સગવડતા વૈકુંઠની છોડી તમારા ઘરે રહેવા તૈયાર થયો અને તમે સામે ન જુઓ. આટલો સંકલ્પ જરૂર કરજો. બીજું કાંઈ ના થાય તો સન્મુખ આવી દંડવત કરીને નીકળી જજો. વંદન પણ એક ભક્તિ છે. બીજું કાંઈ ના થાય તો વંદન કરો બસ. નવદા ભક્તિમાં વંદન પણ એક ભક્તિ છે. કેવળ વંદન કરવા માત્રથી સૌભાગ્ય નીકળી જાય છે. આ દુર્ભાગ્યની જે ઊંધી રેખાઓ હોય, તમે પેલું સ્ટેમ્પ જુઓ તો સ્ટેમ્પમાં બધા અક્ષર ઊંધા દેખાય, પણ એને સહી લગાડીને જયારે મારો તો બધા સીધા થઈ જાય. એમાં દુર્ભાગ્યની ઊંધી રેખાઓ કપાળ પર લખી હોય ને, જ્યારે ઠાકોરજીને દંડવત કરીને માથું ઝુકાવો તો ઊંધી રેખાઓ બધી ઠાકોરજી સીધી કરી દે. દુર્ભાગ્ય સૌભાગ્યમાં ફેરવાઈ જાય. અને ભરોસો ના આવતા હોય તો કરી જુઓ પ્રેક્ટિકલ. હજી 7 દિવસ હું છું, નહીં તો પકડજો મને કે આપ તો કઈ ગયા, કઈ થયું તો નહીં. એક ભગવાન જ એવા છે જે દુર્ભાગ્ય ટાળી શકે. કોઈ એમ કહેતું હોય કે કર્મ ટળે નહીં, ભાગ્ય ટળે નહીં. કોઈ ઘણા એમ માને કે કર્મ જે કર્યું છે ભોગવવા જ પડે. કોઈ એમ કે ભાગ્યમાં લખ્યું છે એનાથી વધારે ન જ મળે.
એવું નથી. શાસ્ત્ર વાંચો તો ભગવાન કહે હું તને તારા કર્મોમાંથી પણ મુક્ત કરાવીશ. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, મુક્ત કરું છું. જો જરૂરી નથી કે કર્મ કરો એ જ મળે, જરૂરી નથી કે ભાગ્યમાં લખ્યું હોય એ જ મળે. ઘણીવાર ઘણાના આશીર્વાદો પડી જતા હોય છે, ઘણીવાર ફેરવેલી માળાઓ પડી જતી હોય છે, ઘણીવાર કોઈ ભગવત સ્વરૂપની સન્મુખતા પડી જતી હોય છે, ઘણીવાર કોઈ તીર્થનો વાસ પડી જતો હોય છે, ઘણીવાર કોઈની દુઆ કામ કરી જતી હોય છે. આપણા શાસ્ત્રોમાં જુઓ તો અનેક પ્રકારથી સૌભાગ્યની પ્રાપ્તિ કરી છે. કોઈના આશીર્વાદ એવા મળી જાય કે ભાગ્યની રેખાઓ બદલાય. અને એટલા માટે શ્રેષ્ઠતમ કોઈ સ્થાન છે તો એ પ્રભુનું સાનિધ્ય છે, પ્રભુની સન્મુખતા છે. આ ત્રણ વસ્તુ જેના જીવનમાં બની રહે ને એનું કલયુગ કાંઈ ન બગાડી શકે. એક ગુરુનું સાનિધ્ય, વૈષ્ણવનો સંગ અને શ્રીજીની સન્મુખતા. આ ત્રણ વસ્તુ જીવનમાં બની રહેવી જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રના માધ્યમથી અનેકવિધ પ્રકારથી આપણને આ સદુપદેશ કરી રહ્યા છે. પહેલા જ કહું, કહેવાના દરેક પ્રકાર એ આદેશ હોય, ઉપદેશ હોય, સંદેશ હોય, સલાહ હોય, સંકેત હોય, સૂચન હોય, અનેક પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરે છે. પ્રથમ શિક્ષાપત્રમાં વૈષ્ણવના કર્તવ્ય શીખવા સમજાયા. 24 શ્લોકમાં આ પુષ્ટિ ભક્તોના કર્તવ્ય શું, આપણી ફરજો શું, વૈષ્ણવમાં કેવા લક્ષણ હોવા જોઈએ એની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. જો દીક્ષાના શાસ્ત્રોમાં અનેક પ્રકાર બતાવે છે. મંત્ર દીક્ષા હોય, માનસી દીક્ષા હોય, દ્રષ્ટિ દીક્ષા હોય, સ્પર્શ દીક્ષા હોય, એમ ઉપદેશ દીક્ષા પણ કહી છે. દીક્ષાના 5 પ્રકાર કયા છે? મંત્ર દીક્ષા, સ્પર્શ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા, માનસી દીક્ષા અને ઉપદેશ દીક્ષા. આ ઉપદેશ પણ એક પ્રકારની દીક્ષા છે, જેનાથી જીવનને દિશા મળે એ જ દીક્ષા છે. હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર દ્વારા આપણને ઉપદેશ દીક્ષા આપી રહ્યા છે. અનેક શાસ્ત્રોમાં દીક્ષાના અનેક પ્રકાર કયા છે. જેમ મંત્ર આપવામાં આવે એક દીક્ષાનો પ્રકાર કયો, સ્પર્શ દીક્ષા ઘણીવાર ચરણનો અંગુષ્ઠ મસ્તક પર લગાવીને એ પ્રકારની દીક્ષા ઘણી જગ્યાએ હોય છે, સ્પર્શ દીક્ષા કહેવાય. જેમ એક પક્ષી ઈંડાને સેવે અને ઈંડામાંથી જીવન પ્રગટ થાય એ રીતની સ્પર્શ દીક્ષા. માનસી દીક્ષા, ઘણા એમ કહેવાય કે કાચબા એવા હોય કે ઈંડા જલ માટીમાં રાખે ને પોતે પાણીમાં હોય અને એનું ચિંતન કરે, ચિંતન કરવા માત્રથી એને સેવી દે. એમ ગુરુ ઘણીવાર કેવલ તમારી ઠાકોરજી આગળ સુધી લે તો તમે દીક્ષિત થઈ જાઓ, એવો પણ એક પ્રકાર છે. એમ દ્રષ્ટિ દીક્ષા, દ્રષ્ટિપાત દ્વારા. 5મો પ્રકાર કયો છે? ઉપદેશ દીક્ષા. જેના ઉપદેશ થકી જીવન ભગવાન તરફ જાય એ આપણો ઉપદેશ દીક્ષા ગુરુ છે. ત્યાંની પ્રેરણા થકી મારા જીવનમાં ભગવાન પ્રવેશ થયો. આના વિચાર થકી, આના ઉચ્ચાર થકી, આના પ્રેરણા થકી હું ભગવાનનો થયો. આ શિક્ષાપત્ર આપણને બધાને હરિરાય મહાપ્રભુજી આપેલી ઉપદેશ દીક્ષા છે. અને એટલા માટે 7મા દિવસે કદાચ આપણે બધા જ શ્રી હરિરાય મહાપ્રભુજીના સેવક થઈ જઈશું. કારણ કે 41 પત્રો દ્વારા એને આપણને દીક્ષિત કર્યા છે. આપણને ભગવાન એટલા માટે જ મળતા નથી કારણ કે આપણને ભગવાન વગર ચાલે છે. એટલા જે દિવસે આપણને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં રહેવાય, એ દિવસે પ્રભુ પણ તમારા વગર નહીં રહી શકે. આપણને આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. જો કોઈ ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય, 10મા 12મામાં આવે તો મા બાપ એમ નથી કહેતા બેટા 2-4 વર્ષ 12મામાં કાઢી દઈશ તો ચિંતા નથી, ઘણા રૂપિયા પડ્યા છે. એ તો એમ કે તને ક્લાસ ભરાવું, ટ્યુશન કરાવું, પર્સનલ ટ્યુશન લખાવું, આ જ વર્ષે નીકળી જશે. એમ ગુરુને પણ એમ થાય, પોતાના શિષ્યને કહે આ જ જન્મમાં નીકળી જશે. માણસ જો છોકરો 1 વર્ષે ફેલ થાય ને પાછું એ ધોરણમાં જવાનું થાય ને તેને શરમ આવે કે પાછું એ ધોરણમાં જવાનું, એને સંકોચ થાય, જતો ગભરાય. અને અમારા આચાર્યો કહે કે જીવ તું વારે ઘડીએ ફેલ થઈ થઈ પાછો જન્મ લઈ લઈ માના ગર્ભથી આ ભૂતલ પર આવે છે, તને શરમ નથી આવતી? એ જ ધોરણમાં ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ ચક્રમાં નાપાસ થતો થતો એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો. તને
સંકોચે નથી થતો. વૃથા જન્મ ગવાયો, જન્મ સત વાતન બીત ગયો. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા, કૃષ્ણ દર્શનની લાલસા सौभाग्यशाली ने आ जाती. हमारी गोपियां कहती हैं कि प्रभु सायंकाल के समय गाय वृंद को लेकर जब आप वृंदावन से गोकुल की ओर आते हो, आगे गाय पाछे गाय, इत गाय उत गाय, चारों ओर गायों से घिरे हुए, अधर पर वेणु को बदलाकर वेणु का नाद भरते हुए, आसपास सखाओं को लेते हुए, यो यो गायों को चराते हुए जब आप वृंदावन से गोकुल की ओर पधारते हो, गोरे से मंडित आपका शेख हुआ हो, केश बिखरे हुए हो, अलग मुख खुर रज लागी थे कमल भ्रमर विषय खेजी. जैसे गोपालदास जी ने कहा, मानो मुख कमल पर ये श्याम केश रूपी भमरा आकर बैठ गया. ऐसे सुंदर आप दिखाई देते हो प्रभु. और तब पूरे दिन के विरह से व्याकुल हुई हम, आप जब हमारी गलियों से होकर गुजरते हो, अब आरती लेकर, और वह आरती नहीं है, हमारे हृदय का विरह है. એટલે તો પુષ્ટિ માર્ગમાં આરતી લેતા નથી. જ્યાં પૂજા હોય ને ત્યાં આરતી લઈએ તો ફળ મળે પૂજા. પુષ્ટિ માર્ગમાં નજર ઉતારવાના ભાવથી આરતી થાય છે, એટલે આપણે ત્યાં આરતી લેવાતી. અને નજર ઉતારેલું જ ના લેવાય. રાયલું નામ કોઈ ઉતારો, પછી થોડો થોડો પ્રસાદ આપો છો બધા, એ તો ખોડામાં મૂકી દેવાનો. અને એટલા માટે ત્યાં સેવા હોય, ઘણી ક્રિયાઓ સમાન લાગે, પણ એની ભાવના જુદી હોય. જ્યાં ભાગવતજીનું પૂજન થતું હોય તો ભાગવતજીની આરતી લેવાય, કારણ કે ત્યાં પૂજા છે. પણ જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય ત્યાં નજર ઉતારવાના ભાવથી, વિરહના भावથી आरती कराए, એટલે आरती लेता नहीं. गोपियां कहने लगी कि प्रभु पूरे दिन का हमारा विरह, और आरती रूप से हम आपको नजर उतारती हैं, आरती उतारती हैं, और आपका वह सुंदर मुखारविंद, वो देखते समय हमारी पलक बंद होती है. अरे पापड़ बंद थाय तो गोपियों कहे अपने क्यों लागे, त्रुटि युगायते त्वाम अवश्यता. मानो त्रुटि જેટલો સમય પણ યુગ જેવો અમને લાગે છે. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ, આ અવસ્થા છે કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓની આ લાલસા છે. આપણે તો દર્શન કરવા હવેલીમાં જઈએ ને તો દોડતા 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 જઈએ, ઠાકોર સામે ઉભા રહી, પાછા ઊંધા વળીએ ત્યારે જ આંખો ખોલીએ, કારણ કે દર્શન કરવા ગયા. અરે કર્યા ક્યાં? પુષ્ટિ ભક્તિમાં દર્શન આંખો બંધ કરીને નથી થતા. ત્યાં તો એવી સાવધાની સાથે થાય છે કે ક્યાંક દર્શન કરતા કરતા મારી પાપડ બંધ ન થઈ જાય. એક ક્ષણ પણ હું ચૂકી ન જાઉં દર્શન કરતા, એવી તત્પરતા સાથે લોચન ભરી ભરી પીજે. તમારા વલ્લભાખ્ય લોચન ભરી ભરી પીજે. આ નેત્રો ભ્રમર બની જવા જોઈએ જ્યારે પ્રભુના મુખ કમલના દર્શન કરે. એક ભ્રમર જેમ કોઈ કમલ ઉપર બેસીને સમગ્ર રસ લઈને જાય, એમ એવી લાલસા કૃષ્ણ દર્શનની જાગવી જોઈએ કે દર્શન કરતે સમય ભક્તને એમ થાય કે પિયે તો હે નૈનન હી મેરા, તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નામ. એટલે જ્યારે આરતી ઉતારીએ ને તો 4 મુઠિયા રાખવામાં, અને 4 મુઠિયા કરીને ઠાકોરજીને ઉતારીએ. આ 4 મુઠિયા શું છે? એ 4 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. જ્યારે ભક્ત ભગવાનના મુખારવિંદના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદનો અનુભવ જ્યારે ભક્ત કરે, ત્યારે એ આનંદને અનુભવ કરતા કરતા ભક્તને બ્રહ્માનંદ તુચ્છ લાગવા માંડે છે, મોક્ષાનંદ તુચ્છ લાગવા માંડે. એટલે 4 પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારવિંદ પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો ભજનાનંદનો આનંદ લેવો છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અહીંયા તો વારે ઘડીએ જન્મ લેવું છે, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે, ઠાકોરજીની સેવા કરવી છે. આ કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા છે. અમારા વૃત્રાસુર જો, વૃત્રાસુર ચતુશ્લોકી મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે બતાવે છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી, કામો હરિર્દૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. એક છે સાધારણ જીવના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક સાધારણ જીવ. બીજા છે વૈષ્ણવ. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ, સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા એ પરમ ધર્મ. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે અર્થ શું છે?
चा धन ते गोकुल सुख लयत सगरे काज सवारे धर्म ही ते पायो यह धन धर्म ही ते पायो। વૈષ્ણવ માટે એ જ સર્વસ્વ સર્વોચ્ચ ધન છે જેનાથી વ્રજનું સુખ મળે અને વ્રજનું સુખ શેનાથી મળે છે? આપણા માથે બિરાજતા ઠાકોરજીથી। અને એટલે જ ધનતેરસના પદમાં કે ધન ધોવત નંદરાજી। જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા। એટલામાં ગોપીજનો નંદાલયની આગળથી નીકળી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા એટલે ગોપીએ પૂછ્યું કે હરી મૈયા તારે ધન નથી ધોવું? એટલે જલનો લોટો ભરી લાલનના માથે નાખીને કહ્યું ધન ધોવત નંદરાજ। આ લાલનને સ્નાન કરાવું છું ને તો મારું રજ રોજ ધન ધોવાય છે કારણ કે મારું ધન તો પ્રભુ જ છે। અર્થો હરિ રે વહી કામો હરિર દૃક્ષય કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસા। કૃષ્ણ દર્શનની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે। આપણે આંખ બંધ કરી આત્માને નથી જોવો, આપણે તો આંખ ખોલીને પરમાત્માને જોવો છે। મારે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવો છે। પુષ્ટિ ભક્તિ એટલે આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પરમાત્માનો અહેસાસ અનુભવ કરી લે। પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદા નથી। મર્યા પછી આ લોકમાં જશો, મર્યા પછી આ જશો, તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે। આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે અને પાછું છાપામાં તો લોકો એમ લખે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે। શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે? એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય? પણ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે। બાકી મર્યા પછી જો ભગવાન મેળવવાના હોય તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ। મર્યા પછી ભગવાન મેળવવાના હોય તો ટૂંકો રસ્તો એ કે મરી જાય ભગવાન મળી જાય। આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે, આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવું છે। મહાપ્રભુજી કહે મર્યા પછીના ઉદ્ધારના વાયદા મારી પાસે નથી। મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે, મારે તો અત્યારે તારા ઘરને ગોકુલ કરવું છે, મારે તો તારી આ જ આંખને દર્શન કરાવવા છે, મારે તો તારા આ જ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે, મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો છે। આ વાયદો મહાપ્રભુજીનો છે। કામો હરિર દૃક્ષય। વૃત્રાસુર કેવી સુંદર વાત કરે છે। પ્રભુને જોવાની लालसा કોને કહેવાય? कितनी सुंदर बात हमारे वृत्रासुर कहते हैं। भगवान के दर्शन की लालसा किसे कहते हैं ये वृत्रासुर बताते। वृत्रासुर अद्भुत भक्त है। महाप्रभु जी कहे कि एना वध द्वारा भक्तिનો પ્રચાર ભૂતલ પર થયો છે। જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય એ જ્યારે વૃત્રાસુરનો વધ એ પૂરે જેને અત્તરની શીશી છે વૃત્રાસુર ભક્તિની શીશી છે અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થયો। स्वयं भागवतना लक्षणમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે। કેમ ખબર પડે એનું લક્ષણ શું? એટલે જ કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદ ભાગવતમિષ્યતે। કારણ આખો ભાગવતજીનો પરિચય વૃત્રાસુર બની ગયો। ભક્તિ ગ્રંથ છે અને ભક્તિનો પ્રચાર વૃત્રાસુરના વચ્ચે છે। देखो दर्शन की लालसा कैसी होती है। वृत्रासुर कहते हैं भगवान को प्रभु आपको देखने की ऐसी लालसा जो मानव देह મળ્યો છે ને બડે ભાગ માનુષ તન પાવા કહીએ છે તો કેમ માનવ દેહ અન્ય દેવો કરતા શ્રેષ્ઠ છે? શેના માટે? શું કારણ કે બડે ભાગ માનુષ તન પાવા સુરદુર્લભ સદગ્રંથ હી ગાવા? એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે આંખો બધા જ યોનિમાં મળે છે પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે છે। મુક્તિ માટે કેવલ આંખો કાફી છે। કાન દરેક યોનિને મળ્યા છે પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે। જીભ દરેક યોનિમાં દરેકને મળે છે, માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે। બીજા યોનિમાં એવી જીભ નથી। કદાચ પોપટ પણ રામ બોલતો હશે પણ એ રામ સુધી નથી પહોંચતું। માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય। એટલે કે એના ઉદ્ધાર માટે આ 11 ઇન્દ્રિયોમાંની કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાવી દે ને એ જ એના મુક્તિ માટે કાફી છે। એટલે 11 આ બંધનો નથી, 11 અવસરો છે।
આ એકાદશ ઇન્દ્રિયો માંથી કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં પૂરેપૂરી લગાડી દે